હેલો દોસ્તો, કરો રાજ સ્ટુડિયો ફોલો, લાઈક. આજે હું તમને એવા શખ્સિયતની મુલાકાત કરાવું છું કે વડિયાની 50-60 વર્ષ પહેલાંની જાણકારી માહિતી જેના હૃદયમાં પડ્યું છે એમની પછી જાણવાનો પ્રયાસ કરશું. જેમની હાલ ઉંમર 84 વર્ષ છે, પણ એનું બચપન વડિયામાં ગુજર્યું છે અને વડિયાના અનેક દિવસો, અનેક પરિબળો, અનેક લોકો વડિયાની હસ્તીઓના પરિચયમાં છે. તો આપણે એમની પાસેથી જ જાણવાનો પ્રયાસ કરીએ કે વડિયા આજથી 60 વર્ષ પહેલાં કેવું હતું, કોણ કોણ હતા. ત્યારે તો કોઈ એવી ટેકનોલોજી નહોતી, પણ વગર ટેકનોલોજીએ જ્યાં વડિયાને ધબકતું રાખતા જે પરિબળો હતા એવા લોકોની આપણે માહિતી લઈએ અને એમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીએ કે ભાઈ કેવી કેવી શખ્સિયતો વડિયામાં હતી. તો ચાલો, કર્યો રાજ સ્ટુડિયો ફોલો, લાઈક અને મળીએ એવી વ્યક્તિને કે જેની પાસેથી આપણને મળશે આ સમગ્ર માહિતી. કરો રાજ સ્ટુડિયો ફોલો, લાઈક. કાકા, તમારું નામ કીધું પહેલા. મારું નામ છે મનહરલાલ ધીરજલાલ દોશી. સરસ. મારી એજ છે 86. હું અહીંયા એસએસસી સુધી ભણેલો છું અને ત્યાર પછી હું ભણવા માટે બહાર ગયેલો. 1 વર્ષ કોમર્સ કોલેજમાં ભાવનગર ભણેલો ને ત્યાર પછી પાછા આવી અને જિંદગીની શરૂઆત કરવા માટે મુંબઈ ગયો. સર, તમારા વખતે એક ધ્રુવ સાહેબો એક આગવી ઓળખ અને લોકોની સેવા, સમાજની સેવા કરતા વ્યક્તિ હતા, તો એ વિશે કઈ માહિતી? હા, ધ્રુવ સાહેબ એટલે એકદમ કડક પ્રિન્સિપાલ વાળી વ્યક્તિ અને એ એટલા બધા ઇમ્પ્રેસિવ હતા કે લોકો એનું માન રાખતા. એ પોતે એટલા બધા રેગ્યુલર હતા કે રોજ સવારના ખાખરિયા રોડ પર ચાલવા જાય. ચાલતા ચાલતા કાંઈ એને એવું મળી જાય કે કાંઈક કોઈને મદદ કરવા જેવું છે તો એ મદદ કરે. અને ગાંધીજીના દરેકે દરેક પ્રિન્સિપાલ એ એડોપ્ટ કરતા હતા. ગાંધીજીના દરેક કામ એટલે મીન્સ વડિયામાં કોઈને પાણીનો પ્રોબ્લેમ હોય, બૈરાઓ જાય પાણી ભરવા, ત્યાં કોઈ પ્રોબ્લેમ હોય, નળનો પ્રોબ્લેમ હોય, ડંકીનો પ્રોબ્લેમ હોય, તો એ ધ્રુવ સાહેબને એની સાથે કંઈ લાગતું લાગતું નહોતું, પરંતુ લોકો કમ્પ્લેન એને કરતા કે અહીંયા પાણી આવતું નથી, કે આમાં નળ બરાબર ચાલતો નથી. અને એ પ્રશ્ન ધ્રુવ સાહેબ ઉકેલતા. આજે પણ એની અમુક ઘણી યાદો છે ને વડિયામાં. હા, આજે પણ ધ્રુવ સાહેબની યાદો તો પુષ્કળ છે. ધ્રુવ સાહેબ એ આમ જુઓ તો ગાઈડન્સ દરેક લોકોને આપેલું છે અને એમનો પ્રિન્સિપલ હતો કે સત્યની રાહે ચાલવાનું, અને એ સત્યની રાહે ચાલતા હતા. અહીંયા સ્કૂલમાં ભણાવતા દરેક ટીચરોને બી એડવાઇસ આપતા અને કઈ રીતે ભણાવવું જોઈએ એ સમજાવતા. તમારે કઈ પૂછવું એ મને કયો પાછું. પછી આ ગૌશાળા છે જે આપણે શમશાન પાસે, એ પણ ધ્રુવ સાહેબને આભારી છે ને? હા, આવા બધા જે કામ છે એ ધ્રુવ સાહેબને હિસાબે જ થઈ રહ્યા છે. પછી પરમાર્થના દરેકે દરેક કાર્ય જે થઈ રહ્યા હોય તો એ ધ્રુવ સાહેબને આભારી છે. બહેનો માટેની સ્કૂલ છે એ પણ એના પ્રણેતા ધ્રુવ સાહેબ છે. હા, ચોક્કસ એને પ્રેરણા, એને ત્યાં ટીચર સિલેક્ટ કરવામાં ધ્રુવ સાહેબનો જ ભાગ હતો. અને એને એજ્યુકેશનનો બહુ વધારે શોખ હતો ને એવું નોલેજ બી હતું. પછી તમારા વખતમાં ગામડેથી ગાડા લઈને ખેડૂ આવતા 3 દરવાજા પાસે, એની કોઈ માહિતી, કઈ જાણકારી? આનંદજી મોનજીની દુકાન. આ વડિયા એ અરસામાં અમે ભણતા તે અરસામાં
એક મોટું મથક હતું. 80 ગામડાની ખરીદી આ વડિયા થતી હતી. તો સવારથી ગાડાની લાઈન લાગતી. કોઈ જગ્યાએ તમને દેખાય નહીં કે ભાઈ ગાડું ઉભું રાખો, ક્યાં રાખવું. પછી ભૂપત બારવટીયો થઈ ગયો હોય એના હા. કઈ સંસ્કરણો? હા, ભૂપત બારવટિયાનું એ પ્રિન્સિપલ વાળી વ્યક્તિ હતો. એ આપણે વાઘડિયા દરબારની સાથે ત્યાં નોકરી કરતો હતો ભૂપત બારવટીયો. અને આ બધી જગ્યાએ ઝાડ પાડતો, પણ એ પર્સનલ અંગત જેની સાથે શત્રુતા હોય એમની સાથે જ બધી વ્યવહાર કરતા એ રીતનો. પછી ભગવાનજીભાઈ ફોજદાર. અને આ ધાબા ફોલદારી કરે, પણ ભગવાનજીભાઈ અને વલ્લભભાઈ ખેતાણી જે સમાજ સેવાના કામ કરતા ને રોડ બનાવ્યો તો પહેલો સિમેન્ટ રોડ. વલ્લભભાઈ ખેતાણી, હા, ભગવાનજીભાઈ કાપડિયા ખેતાણી ને વલ્લભભાઈ કાપડિયા. એના કઈ સંસ્મરણો? વલ્લભ કાપડિયા મારી સાથે ભણતા અને એના મોટા ભાઈ ભગવાનજીભાઈ હતા. હા, ભગવાનજીભાઈ એમના જ્ઞાતિ એટલે જ્યાં એ કામ કરતા હતા, હા, એના એ ફંડ કલેક્ટ કરવા માટે ત્યાં આવ્યા હતા અને અમને મળ્યા હતા. ખાસ કરીને જીતુભાઈ મોદીને મળ્યા હતા. ત્યારે જીતુભાઈ મોદીનું બહુ મોટું નામ હતું. જે અહીંયા મોરારી બાપુની સપ્તાહ જે એરેન્જ કરી એમાં મોટો હાથ જીતુભાઈનો હતો. જીતુભાઈ જ એરેન્જ કરી આવ્યા હતા. અને પછી એને આગળ વધારવા માટે વડિયા મિત્ર મંડળ ઊભું કર્યું હતું. અને વડિયા મિત્ર મંડળમાં અમે 5-6 વ્યક્તિઓ રસ લેતા હતા, જેમાં જીતુભાઈ મેઇન. અહીંયા વડિયામાં મોરારી બાપુની પહેલી સપ્તાહ અહીંયા કરેલી વડિયામાં. અને ત્યાર પછી મોરારી બાપુ બહાર જવા માંડ્યા અને સપ્તાહ કરવા માંડ્યા. એટલે પેલી પ્રેરણા એમને નેશનલ પ્લાસ્ટિકવાળા વાછાભાઈ પારેખ પાસે મળી કે આ બહુ મોટા સંત છે અને સારા વક્તા છે. પછી કરીને પછી ચાલુ કરો.